હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા લોકો ઈચ્છે છે કે ઓસ્ટ્રેલિયા આવવું, અને આવી પણ શકાય. સારું છે અહીંયા જે પગાર ધોરણે બધી બાબતે, પણ એડજસ્ટમેન્ટ કરવું પડે. એડજસ્ટમેન્ટમાં એવું હોય છે કે અમુક લોકોને કદાચ એવું હોય કે ત્યાં જઈને પછી આપણે વ્હાઇટ કોલર જોબ કરીશું કે સારી ફિલ્ડમાં જોબ કરીશું, તો તરત જોબ મળે એવું નક્કી ના હોય. એટલે અમુક વાર પહેલાં એવું પણ થાય છે કે બહાર ઇન્ડિયામાં ગમે તે ભણ્યા હોય તમે, પણ અહીંયા બહાર આવીને તમારે અલગ જોબ પણ કરવી પડે. ધારો કે રેસ્ટોરન્ટમાં કે કેફેમાં કે કોઈ પણ જોબ કરવી પડે, ક્લિનિંગની પણ મળી શકે. એટલે કદાચ તમે એવું વિચારતા હોય કે મારે એડજસ્ટમેન્ટ નથી કરવું, તો પછી ત્યાં જ રહો તો વધારે સારું. અને જે લોકોને એડજસ્ટમેન્ટ કરવા માગે છે તો એને શું કરવાનું હોય છે એડજસ્ટમેન્ટ, તો કહી દઉં કે જ્યારે ઇન્ડિયાથી આવતા હોય છે તો ત્યારે બધા પાસે ફેસિલિટી ના હોય પૈસાની, કેમ કે મિડલ ક્લાસના લોકો જ વધારે આવતા હોય છે. તો પહેલાં ઘરનું ઘર ના હોય પહેલી વાત. તો તમારે મિત્રો જોડે કે ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ જોડે શેરિંગમાં રહેવું પડે. તો શેરિંગમાં મતલબ એ ઘરમાં જે કિચન હોય છે, હોલ હોય છે, પાર્કિંગ હોય છે, બધું જ શેર કરવું પડે. ખાલી તમારો જે રૂમ હોય એ જ પર્સનલ હોય, બાકી બધું શેર કરવું પડે. બીજું એ કે તમારી જોબ ગમે ત્યાં હોય, ધારો કે 2 કલાક દૂર પણ હોય, 1 કલાક દૂર હોય, તો શરૂમાં તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટથી જ જવું પડે. એટલે ઇન્ડિયામાં કદાચ તમારી પાસે બાઇક હોય, કાર હોય, તો એ ગમે તે હોય, પણ અહીંયા તમે આવો ત્યારે ડાયરેક્ટ તમે કાર ખરીદી શકો. એટલી જે આપણી પાસે ઇન્કમ ના હોય, પ્લસ પૈસા પણ ના હોય. અને જેની પાસે છે એ કરી શકે છે, લઈ શકે છે, પણ એ રીતે પણ એડજસ્ટમેન્ટ કરવું પડે કે તમારે સવારમાં વહેલા ઉઠીને બાય બસ જતા હોય કે બાય ટ્રેન જતા હોય, 7 વાગે ચાલુ કરતા હોય જોબ, તો એટલીસ્ટ તમારે 5 વાગે નીકળી જવું પડતું હોય છે. તો એનું પણ એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. બાકી બીજું એ હોય છે કે તમારે યુનિવર્સિટી સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય છે, એઝ અ સ્ટુડન્ટ વિઝા, તો તમારે અહીંયા યુનિવર્સિટી જવાનું હોય છે, પ્લસ કામ કરવાનું છે જોબનું. ઘરે આવીને રસોઈ બનાવવાની હોય છે. પછી અમુક લોકો જે 1 વીકમાં કપડાં ધોતા હોય છે, અમુક 4-5 દિવસે ધોતા હોય છે. જે છોકરાઓ સ્ટુડન્ટ આવતા હોય છે, છોકરાઓ કે છોકરી હોય, દરરોજ ધોવાનો ટાઈમ ના રહે એ રીતે. એટલે એ પણ એડજસ્ટમેન્ટ કરવું પડે કે તમારે ઘરનું કામ પણ કરવું પડે, પ્લસ બહારનું જોબ કરવા પણ જવી પડે, પ્લસ યુનિવર્સિટી હોય એટલે યુનિ પણ જવું પડે, સાથે સાથે અસાઇનમેન્ટ પણ કરવા પડે. એટલે આ બધી જ કેપેસિટી હોય તો ત્યારે આવો, એવું જે નક્કી કરીને આવો કે બસ હું આ કરી શકીશ, તો ગુડ છે. અને ના કરી શકો તો આ એક પ્રકારની રિયાલિટી છે જે અહીંયા, એવું નહીં કે અહીંયા જ ઓસ્ટ્રેલિયામાં જ, બધી જ જગ્યાએ, બધી જ કન્ટ્રીમાં એવું હોય છે. કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, ગમે ત્યાં હોય, લંડન હોય, પણ એક જે રિયાલિટી છે એ કહું છું. અને અહીંયા અવાય, નો ડાઉટ કે ના અવાય, પણ જે આ કરવાની જે તાકાત હોય અને એ લોકો આવે તો વધારે સારું પડે. બાકી ઘણા બધા એવું વિચારતા હોય છે કે હું ત્યાં ઇન્ડિયાથી બહારની કન્ટ્રીમાં જઈશ તો એટલું કમાઈ લઈશ. તો કમાઈ લેતા હોય છે, કેમ કે અહીંયા પગારને એવું ધોરણ એ સારું હોય છે, પ્લસ સામે ખર્ચા પણ હોય છે. તો ખર્ચા કઈ રીતના હોય છે એનો વિડીયો હું નેક્સ્ટ બ્લોગમાં બનાવીશ. એટલે તમે જોઈ લેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મને. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.